હેલો એવરીવન, જો તમે આખું વરસ તલ સ્ટોર કરો છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે તલમાં ઈયળ થઈ જાય છે, બાચકા થઈ જાય છે. એના માટેની જ આજની ટિપ્સ છે કે તલ કઈ રીતે સ્ટોર કરવા. તલને મોટા વાસણમાં કાઢીને તડકે સૂકવી દેવા. તલને તડકો બતાવવો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે કાચની એરટાઇટ બરણીને પણ ધોઈ કોરી કરીને તડકે સૂકવી દેવી. જો તેમાં જરા પણ પાણીનો ભાગ હશે તો તલ તમારા બગડી જવાની શક્યતા રહેશે. સુકાઈ જાય એટલે મોટી કડાઈ કે પછી મોટી તપેલીમાં થોડા થોડા કરીને તલને થોડા રોસ્ટ કરી લેશું. આ રીતે તલને રોસ્ટ કરીને સ્ટોર કરવાથી તલ બગડતા નથી. બધા તલને આ રીતે રોસ્ટ કરી લેશું. બધા તલ આ રીતે રોસ્ટ થઈ જાય એટલે મોટા વાસણમાં કાઢીને તેને ઠરવા દેશું. ગરમ ગરમ તલને બરણીમાં ભરવા નહીં, નહીતર બગડી શકે છે. બધા તલ ઠંડા થઈ જાય પછી બરણીને લૂછીને તેમાં તલ ભરી દેશું. આ રીતે તમે જો તલ સ્ટોર કરશો તો તમારા તલ પણ નહીં બગડે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.